વડોદરા શહેરની MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ પાસેથી એક યુવતીનો મોબાઈલ ફોન તફડાવી ગઠિયો ભારે ખેંચતાણ બાદ મોબાઈલ લેવામાં સફળ રહે છે અને યુવતી બુમરાણ કરતી નજરે પડી રહી છે. આ સમગ્ર બનાવ સામે લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થયા હતા. આ મામલે ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરમાં દિન પ્રતિદિન ચોરી, લૂંટ જેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક વખત ઘટના વર્કિંગ વુમન હોસ્ટેલમાં રહેતી યુવતી જ્યારે જીમખાના રોડ પરથી પસાર થઈ રહી હતી એ દરમિયાન બાઇક પર આવેલા બે શખ્સો પૈકી એક શખ્સે ઉતરી યુવતીનો મોબાઈલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે યુવતીએ પડકાર ફેંકતા જ મોબાઈલ છોડ્યો હતો અને બંને રોડ પર લથડિયા ખાતા જોવા મળ્યા હતા. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે ફતેગંજ પીઆઈ અજયદાન ગઢવીએ કહ્યું હતું કે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, પરંતુ સ્પષ્ટ રીતે બાઇક દેખાતું નથી. અમારી ટીમો કામ કરી રહી છે અને મોબાઈલ ચોરી કરી ફરાર થઈ જનાર શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.